સુરતના પાસોદરામાં મોટી દુર્ઘટના, બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત। સુરતના પાસોદરા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા શ્રમિક દટાયા હતા, જે પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાની ખબરો મળી છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને ત્રણેય શ્રમિકોને માટીમાંથી બહાર કાઢ્યા હતા। બે શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સરથાણા પોલીસની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। સુરતના પાસોદરા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં નિર્માણનું કામ ચાલી રહ્યું છે। આ કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મોટી દુર્ઘટના ઘટી। બાંધકામ સમયે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકો દટાયા હતા। આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકોએ ત્વરિત ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। આથી કામરેજ અને સરથાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ફાયર જવાનોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અને માટી નીચે દબાયેલા ત્રણેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા। ત્રણેય શ્રમિકોને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જોકે ત્રણ પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે। આ ઘટનાને પગલે સરથાણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। હાલ શ્રમિકોની ઓળખ થઈ શકી નથી, સાથે જ બાંધકામ સાઇટના માલિકો, કોન્ટ્રાક્ટરો સહિતની તપાસ હાથ ધરાઈ છે। બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની પણ સુરક્ષાને લઈને આ ઘટના બાદ સવાલો ઉઠ્યા છે।